आठमा केंद्रीय पगार पंच एटले के 8th सीपीसी ना अध्यक्ष कोने नियुक्त करवामां आव्या छे? तो हालमां ज 8मा केंद्रीय पगार पंचना अध्यक्ष बन्या छे जस्टिस रंजना प्रकाश देसाई। तमे अहीं फोटोमां पण जोई शको छो। 2026 सुधीमां 8मुं पगार पंच छे ते लगभग लागू थई जशे। ताजेतरमां कोना द्वारा उत्तर प्रदेशना इंदिरापुरम स्थित यशोदा मेडिसिटीनुं उद्घाटन करवामां आव्युं छे? तो हालमां ज आपणा राष्ट्रपति श्री द्रौपदी मुर्मू द्वारा उत्तर प्रदेशना इंदिरापुरम स्थित यशोदा मेडिसिटीनुं उद्घाटन करवामां आव्युं छे। गुजरात सरकार द्वारा वर्ष 2025-26 माटे क्लाइमेट चेन्ज एवोर्ड्स हेठळ शैक्षणिक संस्था श्रेणीमां प्रथम विजेता शाळा कई छे? तो प्रथम विजेता बनी छे पालज प्राथमिक शाळा, जे गांधीनगरमां आवेली छे। ताजेतरमां कोना द्वारा રાજપીપળા खाते बिरसा मुंडा ट्राइबल यूनिवर्सिटीनुं उद्घाटन करवामां आवशे? जवाब आवशे नरेन्द्र मोदी द्वारा करवामां आव्युं छे। बहरीનમાં યોજાયેલી 2025 એશિયન યુથ ગેમ્સમાં કબડ્ડીની બોયઝ અને ગર્લ્સ બંનેની સ્પર્ધાઓમાં ભારતે કયો મેડલ જીત્યો છે? ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે। છોકરાઓ અને છોકરીઓ બંનેની ટીમમાં ગોલ્ડ મેડલ આપણે લઈ આવ્યા છીએ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના કયા ક્રમના રાષ્ટ્રપતિ છે જેમણે 2 फाइटर एरक्राफ्ट उड़ान भरी है अथवा तो उड़ाड़्या छे? तो ते प्रथम एटले के पहला क्रमना छे। आ पहला कोईए 2 छे ते उड़ाड़ेला नथी एरक्राफ्ट। ताजेतरमां क्या राज्यमां बहारना वाहनों पर ग्रीन टेक्स लागू करवामां आव्यो छे? तो हालमां ज उत्तराखंड सरकार द्वारा बहारथी बीजा राज्यमांथी आवता जे वाहनों छे तेना उपर ग्रीन टेक्स छे ते लगाववामां आव्यो छे। ते पोताना पर्यावरणने अने हिमालयने बचाववा माटे आ टेक्स लई रही छे। ओडिशानी 16 वर्षीय वेटलिफ्टर प्रीतिस्मिता भोईए 3rd एशियन यूथ गेम्स 2025 में कई केटेगरी में गोल्ड मेडल जीत्यो छे? तो तेओए 44 किलोग्रामनी केटेगरी में गोल्ड मेडल जीत्यो छे अने क्याना छे? तो ओडिशाना छे। कई रमत में वेटलिफ्टिंग में गोल्ड मेडल जीत्यो छे। आगळ जोईए। ताजेतरमां गुजरातना नवा मुख्य सचिव तरीके कोनी निमणूक करवामां आवी छे? तो हालमां ज मनोज कुमार दासनी निमणूक करवामां आवी छे। गुजरातना मुख्य सचिव बन्या छे। ताजेतरमां क्या स्थळे 24 ऑक्टोबरना रोज भारतीय वायुसेनानी प्रख्यात सूर्यकिरण एरोबेटिक टीम द्वारा शौर्यपूर्ण एर शोनुं आयोजन करवामां आव्युं हतुं? મહેસાણા ખાતે કરવામાં આવ્યું હતું, આપણા ગુજરાતમાં થયું હતું। એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ એટલે કે આસિયાનનો 11મો સભ્ય દેશ કોણ બન્યું છે? પૂર્વ તિમોર છે તે 11મો સભ્ય દેશ બની ગયું છે આસિયાનનો। રાંચીમાં યોજાયેલી સાઉથ એશિયન એથ્લેટિક્સમાં ગુજરાતના રુચિત મોરીએ કયો મેડલ જીત્યો છે? તો રુચિત મોરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે। તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે રુચિત મોરી અને કરણ બાગ છે તેઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે। ભારતમાં આયોજિત થનારા 2025 જુનિયર હોકી વર્લ્ડ કપમાંથી કયા દેશે સત્તાવાર રીતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે? જવાબ આવશે પાકિસ્તાને ખેંચી લીધું છે, કેમ કે આનું આયોજન છે તે ભારતમાં થવાનું છે અને પાકિસ્તાન છે તે ભારત રમવા માટે આવશે નહીં, એટલે તેઓએ પોતાનું નામ છે તે પાછું ખેંચી લીધું છે। તાજેતરમાં કઈ બેંકને ન્યૂયોર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય પ્રકાશન ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યુમર બેંક 2025ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો તે બેંક છે SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। તાજેતરમાં કોના દ્વારા ગાંધીનગરમાં ધારાસભ્ય ક્વાર્ટર્સ એટલે કે MLA ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? અમિતભાઈ શાહ જે આપણા ગૃહમંત્રી છે તેના હસ્તે આનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે। તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ મળ્યું છે? તો તે છે સુનિલ અમૃત। તેની પુસ્તક છે ધ બર્નિંગ અર્થ માટે તેઓને બ્રિટિશ એકેડમી બુક પુરસ્કાર જે પ્રાઇઝ છે તે મળ્યું છે। ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ બનશે? તો તે જસ્ટિસ સૂર્યકાંત બનશે। 52માં કોણ છે અત્યારે હાલમાં? તો જસ્ટિસ BR ગવઈ છે। 53માં બનશે જસ્ટિસ સૂર્યકાંત, તેમના નામની જાહેરાત થઈ ચૂકી છે, તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો। ગુજરાતનું સૌપ્રથમ 12 માળનું ઊંચું એટલે કે હાઈ રાઇઝ અને આધુનિક મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી ક્યાં બનાવવામાં આવશે? તો આ ગાંધીનગર ખાતે બનાવવામાં આવશે, તમે અહીં ફોટોમાં જોઈ શકો।
જીમેક્સ 25 ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? જવાબ આવશે જાપાન. જીમેક્સ, જે એટલે જાપાન, આઈ એટલે ઇન્ડિયા, એમ એટલે મિલિટરી અને EX એટલે એક્સરસાઇઝ. જીમેક્સ ભારત અને જાપાન વચ્ચે યોજાય છે. જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં ભારતીય સેનામાં કઈ માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો તેઓને લેફ્ટનન્ટ કર્નલનું પદ છે તે આપવામાં આવ્યું છે. તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે રામાનુજન જુનિયર રિસર્ચ પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો ભારત અને યુકેએ આ પ્રોગ્રામ છે તે શરૂ કર્યો છે. ભારતીય નૌકાદળ અને કોની વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય નૌકાદળ કવાયતનું આયોજન કરવામાં આવ્યું? ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે. આ પ્રથમ છે તો યાદ રાખજો. સનાએ ટાકાઇચી કયા દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા છે? જાપાન દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા છે સનાએ ટાકાઇચી. ગુજરાતમાં હથિયાર બનાવતી પ્રથમ ફેક્ટરી કયા જિલ્લામાં બનાવવામાં આવી રહી છે? તો રાજકોટ જિલ્લામાં હથિયાર બનાવતી પ્રથમ ફેક્ટરી બનવા જઈ રહી છે. તાજેતરમાં ભારતે કયા દેશના નાગરિકો માટે મફત ઈ-વિઝા આપવાની જાહેરાત કરી છે? તો મોંગોલિયા માટે મફત ઈ-વિઝાની જાહેરાત કરવામાં આવી છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. હિન્દી સિનેમાના જાણીતા કોમેડી અભિનેતા ગોવર્ધન અસરાણીનું કેટલા વર્ષની વયે હોસ્પિટલમાં નિધન થયું છે? તો 84 વર્ષની ઉંમરે તેઓનું નિધન થયું છે. આ છે અસરાણી, તમે ફોટોમાં જોઈ શકો. તાજેતરમાં કયા સ્થળે દીપાવલીના અવસરે 26 લાખથી વધુ તેલના દીવાઓ પ્રગટાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અયોધ્યા ખાતે આ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં આવ્યો છે. ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં કેટલા ટકાનો વધારો કર્યો છે? 100% વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયા સ્થળે 4 દિવસીય આદિવાસી કલા પ્રદર્શન સાયલન્ટ કન્વર્સેશન ફ્રોમ માર્જિન ટુ ધ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું? જવાબ આવશે નવી દિલ્હી ખાતે આનું આયોજન થયું હતું. ગુજરાતના સૌથી યુવા વયે નાયબ મુખ્યમંત્રી બનનાર કોણ છે? તો હાલમાં જ નવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે હર્ષ સંઘવી. ઓપ્શન એ. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ક્યાં સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે? જે અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલવાની છે? તો જવાબ આવશે 2027 સુધીમાં આ કાર્યરત થશે, જે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન છે. ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર છે. આ ટ્રેન 508 કિલોમીટરનું અંતર 320 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે કાપશે. આ ડ્રીમ પ્રોજેક્ટનું કામ જાપાનના સહયોગથી ચાલી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો પ્રવાસ સમય છે તે ઘટાડીને લગભગ 2 કલાક કરવાનો છે. 2 કલાકમાં મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ. તાજેતરમાં કોના દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વી રાઇઝ પહેલ શરૂ કરવામાં આવી છે? વી રાઇઝ પહેલની શરૂઆત છે તે નીતિ આયોગ દ્વારા કરવામાં આવી છે. ઓપ્શન સી સાચો જવાબ છે. વી રાઇઝ એ નીતિ આયોગના વુમન એન્ટરપ્રેન્યોરશિપ પ્લેટફોર્મ અને ડીપી વર્લ્ડ વચ્ચેની સંયુક્ત પહેલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં મહિલા નેતૃત્વવાળા MSME એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઓળખીને તેમને માર્ગદર્શન અને વ્યાપાર સુવિધા પૂરી પાડીને વૈશ્વિક બજારોમાં વિસ્તરણ કરવામાં મદદ કરવાનો છે. કયા રાજ્યના સહકાર વિભાગે ભારત લેખન અભિયાન અંતર્ગત 1,11,00,000થી વધુ પોસ્ટકાર્ડ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ગુજરાતે. ઓપ્શન એ સાચો જવાબ છે. તેના વિશે જોઈએ. ગુજરાત રાજ્યના નાગરિકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનકલ્યાણકારી કામગીરી બદલ આભાર વ્યક્ત કરવા માટે 1,11,75,000થી વધુ પોસ્ટકાર્ડ લખાયા હતા. આ સિદ્ધિએ વિશ્વના સૌથી મોટા આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન તરીકે અગાઉનો સ્વિટ્ઝરલેન્ડનો રેકોર્ડ છે તે તોડ્યો છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. આની પહેલાં આ રેકોર્ડ કોના નામે હતો? સ્વિટ્ઝરલેન્ડના નામે હતો. હવે ભારતના નામે છે અને ખાસ કરીને આપણા ગુજરાતના નામે છે. વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એકાર્ટની તાજેતરમાં આવેલ રેન્કિંગમાં ભારતીય વાયુસેના કયા સ્થાને છે? તો વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એકાર્ટ દ્વારા રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં ભારતની વાયુસેના છે તે 3જા ક્રમે રહ્યું છે. વિશ્વમાં 3જા ક્રમે છે. ચાઇનાને પણ આપણે પાછળ છોડી દીધું છે.
આ રેટિંગ માત્ર વિમાનોની સંખ્યા જ નહીં પરંતુ આધુનિકરણ, લોજિસ્ટિક સપોર્ટ, તાલીમ અને ઓપરેશનલ તૈયારી જેવા પરિબળોને પણ ધ્યાનમાં લે છે. 2025ના રેન્કિંગ મુજબ ભારત TVR 69.4 જે વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના બનીને ચીનને પાછળ છોડી દીધું છે, જ્યારે USA અને રશિયા પ્રથમ 2 સ્થાને છે. USA રશિયા પછી ભારત છે તે ત્રીજા ક્રમે આવે છે. 11મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આનું આયોજન છે તે ચંડીગઢમાં કરવામાં આવશે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2025 તેનું આયોજન 6 થી 9 ડિસેમ્બર 2025 દરમિયાન ચંડીગઢની પંજાબ યુનિવર્સિટી ખાતે કરવામાં આવશે. આ ફેસ્ટિવલનો હેતુ વિજ્ઞાન અને ટેકનોલોજીને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો છે. ગુજરાત સરકારના નવા પરિપત્ર મુજબ કોનો ઉપયોગ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં? તો જવાબ આવશે રેશન કાર્ડનો ઉપયોગ છે તે હવે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રહેશે નહીં. ગુજરાત સરકારે આ નવો પરિપત્ર કર્યો છે અને તેમાં રેશન કાર્ડ છે તે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રહેશે નહીં તેવું ઠરાવેલું છે. ગુજરાત સરકારે નવા પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરી છે કે હવેથી રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં. ઓળખના દસ્તાવેજમાં પણ નહીં આપી શકાય અને રહેઠાણના પુરાવામાં પણ રાશન કાર્ડ આપી શકાશે નહીં. રેશન કાર્ડની માન્યતા ફક્ત જાહેર વિતરણ પ્રણાલી હેઠળ રેશન મેળવવા અને ગેસ કનેક્શન માટે મર્યાદિત રહેશે. આ નિર્ણયનો હેતુ રેશન કાર્ડના દુરુપયોગને અટકાવવાનો અને તેના મૂળભૂત હેતુને જાળવવાનો છે. તાજેતરમાં કોણે ગોવાનો મહત્વાકાંક્ષી કલ્યાણકારી કાર્યક્રમ મહાજે ઘર યોજનાનો શુભારંભ કરાવ્યો છે? મહાજે ઘર યોજનાનો શુભારંભ છે તે અમિતભાઈ શાહ દ્વારા કરાવવામાં આવ્યો છે. તમે અહીં જોઈ શકો અમિત શાહ હાજર રહ્યા છે અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ ત્યાં હાજર છે. મહાજે ઘર યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગોવાના હજારો પરિવારોને તેમના હાલના ઘરોના માલિક હક પ્રદાન કરવાનો છે. માલિકી હક આપવામાં આવશે ગોવામાં રહેતા લોકોને. આ એક સીમાચિહ્નરૂપ હાઉસિંગ રિફોર્મ છે જેનો હેતુ નિવાસીઓને કાનૂની માલિકી આપીને સન્માન અને સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025ના તાજેતરના રેન્કિંગ મુજબ ભારતીય પાસપોર્ટનો ક્રમ કેટલામો છે? ભારતીય પાસપોર્ટ કેટલામાં ક્રમે રહ્યો છે? તો હાલ 85મા ક્રમે રહ્યો છે. પ્રથમ નંબરનો પાસપોર્ટ સિંગાપુરનો છે, બીજા નંબરે જાપાન છે અને ત્રીજા નંબરે ફિનલેન્ડ છે. એ રીતે 10 દેશ અહીં આપેલા છે અને 85મા ક્રમે આપણું ભારત રહેલું છે. તેના વિશે જોઈએ. આ ઇન્ડેક્સ પાસપોર્ટની તાકાતને માપે છે જેના આધારે ભારતીય પાસપોર્ટ ધારકો હવે 57 દેશોમાં વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલ મુસાફરી કરી શકે છે. કેટલા દેશોમાં? 57 દેશોમાં. જો કે વર્ષની શરૂઆતમાં ભારતનો ક્રમ સુધરીને 77મો થયો હતો. તેમ છતાં ઓક્ટોબર 2025ના રિપોર્ટમાં તે 5 સ્થાન નીચે સરકીને 85મા સ્થાને રહ્યો છે. સિંગાપુરનો પાસપોર્ટ 193 દેશોની એક્સેસ સાથે પ્રથમ ક્રમે છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સની 38મી એડિશનના રેન્કિંગમાં ગિફ્ટ સિટીએ 3 સ્થાનની છલાંગ લગાવીને કેટલામું સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે 43મું સ્થાન મેળવ્યું છે. ઓપ્શન ડી. વૈશ્વિક સ્તરે 43મું સ્થાન પ્રાપ્ત કરીને ગિફ્ટ સિટી એશિયા પેસિફિક પ્રદેશના ટોચના 15 નાણાકીય કેન્દ્રોમાં પોતાનું સ્થાન જાળવી રાખનાર ભારતનું એકમાત્ર કેન્દ્ર બન્યું છે. ભારતમાંથી એકમાત્ર કેન્દ્ર છે જે એશિયાના ટોચના 15 નાણાકીય કેન્દ્રો છે તેમાંથી એક જ ફક્ત ભારતનું છે, ગિફ્ટ સિટી. આ પ્રગતિ આંતરરાષ્ટ્રીય નાણાકીય હબ તરીકે ભારતના વધતા પ્રભાવ અને વિશ્વસનીયતાને પ્રતિબિંબિત કરે છે. તાજેતરમાં ભારતીય સ્કોશ ખેલાડી જોશના ચિનપ્પાએ તેનું કેટલામું પ્રોફેશનલ સ્કોશ એસોસિએશન ટાઇટલ જીત્યું છે? તો હાલમાં તેઓએ 11મું આ ટાઇટલ છે તે જીત્યું છે. નામ છે જોશના ચિનપ્પા અને કઈ રમત સાથે સંકળાયેલા છે? તો સ્કોશ ખેલાડી છે. જોશના ચિનપ્પા એક પ્રખ્યાત ભારતીય સ્કોશ ખેલાડી છે. તે 18 વખત રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. 2014 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 2016માં તે વિશ્વ રેન્કિંગમાં ટોપ 10માં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. તેમને અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી છે તે એનાયત કરવામાં આવ્યા છે.
કોંકણ કવાયત ભારતીય નૌકાદળ અને કયા દેશની નેવી વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત છે? કોંકણ એક્સરસાઇઝ 2025. તો ભારત અને કોની વચ્ચે છે? તો જવાબ આવશે યુકે, યુનાઇટેડ કિંગડમ. ભારત અને યુકે વચ્ચે કોંકણ કવાયત યોજાય છે, જે એક નૌકાદળની કવાયત છે. કોંકણ કવાયત એ ભારતીય નૌકાદળ અને બ્રિટનની રોયલ નેવી વચ્ચે યોજાતી એક વાર્ષિક દ્વિપક્ષીય દરિયાઈ કવાયત છે. કેવી છે? વાર્ષિક, એટલે દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને નૌકાદળો વચ્ચે આંતર કાર્યક્ષમતા, દરિયાઈ સહકાર અને શ્રેષ્ઠ પદ્ધતિઓની આપલે વધારવાનો છે. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને સ્વચ્છતા હી સેવા 2025 માટે શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ છે તે અમદાવાદને મળ્યો છે. સ્વચ્છતા હી સેવા 2025 એ સ્વચ્છ ભારત મિશન હેઠળની એક રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ છે, જે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ દરમિયાન ઉજવવામાં આવી હતી. આ વર્ષની થીમ શું હતી? સ્વચ્છોત્સવ હતી, જેનો હેતુ સ્વચ્છતાને તહેવારના ઉત્સાહ સાથે જોડવાનો છે. દેશના પ્રથમ સહકારી મલ્ટીફિલ્ડ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું છે. તમે અહીં જોઈ શકો, અમિતભાઈ શાહ દ્વારા આનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ અહીં હાજર રહ્યા છે. અને આ દેશનું પ્રથમ છે સહકારી મલ્ટીફિલ્ડ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ, એ પણ યાદ રાખજો. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના કોપરગાંવમાં દેશના પ્રથમ સહકારી મલ્ટીફિલ્ડ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતને કેટલી વાર સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પરિષદમાં સભ્યપદ મળ્યું છે? હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ છે તેમાં ભારત કેટલી વખત સભ્ય બન્યું? તો જવાબ આવશે 7 વખત. હાલમાં જે મળ્યું છે તે 7મી વખત છે. પ્રથમ 6 કાર્યકાળ ક્યાં હતા? 2006-7, 8થી 10, 2012થી 14, 15થી 17, 19થી 21 અને 22થી 24. 7મો કાર્યકાળ છે તે 2026થી 28 સુધી રહેશે. આગામી કાર્યકાળ 2026થી 28 સુધી 7 વખત આપણે સભ્ય રહ્યા છીએ. તાજેતરમાં કોણે તેમની સ્પોર્ટ્સ એથ્લેટિક્સ બ્રાન્ડ 10XU લોન્ચ કરી છે? તમે અહીં જોઈ શકો 10XU આ રીતે લખેલું છે, તે લોન્ચ કરવામાં આવી છે. તો તે સચિન તેંડુલકરની બ્રાન્ડ છે 10XU. તમે અહીં ફોટોમાં સચિન તેંડુલકરને પણ જોઈ શકો છો. અને આ બૂટ બનાવવા માટે, એટલે કે શૂઝ બનાવવા માટેની બ્રાન્ડ છે. જોઈએ તેના વિશે. સચિનના 24 વર્ષના અનુભવ પર આધારિત આ બ્રાન્ડ ભારતીય હવામાન અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફૂટવેર અને એપેરેલ બનાવે છે, જે ગુણવત્તા અને આરામ પર કેન્દ્રિત છે. 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં કઈ ફિલ્મે સૌથી વધારે 13 એવોર્ડ જીત્યા છે? સૌથી વધારે કેટલા? 13 એવોર્ડ છે તે જીત્યા છે. તો તે છે લાપતા લેડીઝ. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે, લાપતા લેડીઝ. તમે અહીં જોઈ શકો પોસ્ટર. 70મો ફિલ્મફેર એવોર્ડ 11 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદના એક્કા એરેના ખાતે યોજાયો હતો. તો આનું આયોજન પણ આપણા ગુજરાતમાં થયું હતું, તો એ પણ ખાસ યાદ રાખજો. બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કિરણ રાવને દિગ્દર્શન કરવા માટે લાપતા લેડીઝ માટે મળ્યો હતો. બેસ્ટ ફિલ્મ રહી છે લાપતા લેડીઝ, જેણે કુલ 13 એવોર્ડ્સ મેળવીને નવો રેકોર્ડ છે તે બનાવ્યો છે. આ પહેલા કોઈ પણ મૂવીએ એકસાથે 13 એવોર્ડ જીત્યા નથી, એટલે આ રેકોર્ડ છે, તો એ યાદ રાખજો. બેસ્ટ એક્ટરનો એવોર્ડ સંયુક્ત રીતે અભિષેક બચ્ચનને આઈ વોન્ટ ટુ ટોક મૂવી માટે અને કાર્તિક આર્યનને ચંદુ ચેમ્પિયન માટે મળ્યો હતો. બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ આલિયા ભટ્ટને જીગરા મૂવી માટે મળ્યો છે. તો આ બધી ડિટેલ પણ યાદ રાખવી. એ સિવાય 70મો ફિલ્મફેર એવોર્ડ છે તેના વિશે આખો વિડીયો છે આપણે અલગથી બનાવેલો છે, ફોટા સાથે બધી જ માહિતી આપેલી છે. જોવાનું બાકી હોય તો એ પણ જોઈ લેજો. ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટિવ ઓન્કોલોજી રિસર્ચ એન્ડ કેર સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગોવામાં શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર કેન્સરની સારવાર માટે આયુર્વેદ, યોગ, પંચકર્મ અને આધુનિક ઓન્કોલોજી, જેમાં શસ્ત્રક્રિયા, કિમોથેરાપી, રેડિયેશનને જોડીને દર્દી કેન્દ્રિત સંકલિત સંભાળ પૂરી પાડે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સરના દર્દીઓને પુનર્વસન અને સંશોધન માટે સર્વગ્રાહી સહાય પ્રદાન કરવાનો છે. તે ટાટા મેમોરિયલ સેન્ટરના સહયોગથી સંચાલિત છે. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગુજરાતની મુલાકાત દરમિયાન જૂનાગઢના
સમુદાય સાથે મુલાકાત કરી હતી? તો જૂનાગઢના કયા સમુદાય સાથે તેઓએ મુલાકાત કરી હતી? તો અહીં જવાબ આવશે સીધી સમુદાય સાથે તેઓએ મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 9 થી 11 ઓક્ટોબર 2025 દરમિયાન ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા હતા. તેમણે સોમનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા હતા. તેમણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી અને સ્થાનિક આદિવાસી સીધી સમુદાય સાથે સંવાદ કર્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં કોણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા? તો અહીં તમે જોઈ શકો ફોટોમાં કોણ રહ્યા હતા? આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી રહ્યા હતા. ઓપ્શન સી. પ્રવાસના અંતે દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 71મા દીક્ષાંત સમારોહની શોભા છે તે વધારી હતી, એટલે કે હાજરી આપી હતી. ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ઇન્ડિયાઝ ફર્સ્ટ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમ જવાબ આવશે હૈદરાબાદમાં બનાવવામાં આવ્યું છે. હૈદરાબાદમાં ટી ચીપ એટલે કે ટી એટલે ટેકનોલોજી, ચીપ ઇનોવેશન પ્રોગ્રામ ટી ચીપ દ્વારા ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું છે. આ મ્યુઝિયમ ચીપ ડિઝાઇન અને ટેકનોલોજીમાં ભારતીય પ્રગતિનું પ્રદર્શન કરે છે, જેમાં એઆઈ, હ્યુમનોઇડ રોબોટ્સ અને દેશની પ્રથમ સ્વદેશી એઆઈ ચીપ જેવી પ્રદર્શનીઓનો સમાવેશ થાય છે. તેનો હેતુ સેમિકન્ડક્ટર ક્ષેત્રે જાગૃતિ, રોકાણ અને આવિષ્કારને પ્રોત્સાહન આપવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ મેરા દેશ પહેલે નો ગુજરાતમાં પ્રથમ શો ક્યાં યોજાયો? મેરા દેશ પહેલેનો પ્રથમ શો છે તે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં યોજાયો. ક્યારે? 10 ઓક્ટોબરના રોજ. મેરા દેશ પહેલેનો ગુજરાતમાં પ્રથમ શો ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે 10 ઓક્ટોબર 2025ના રોજ યોજાયો હતો. આ વિશેષ મંચન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી અને નવા ભારતના રૂપાંતરણની પ્રેરક કહાની રજૂ કરતો મેગા શો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કયા રાજ્યમાં દેશના સૌથી મોટા સાયબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્યમાં કર્યું છે. આ પ્લાન્ટ આશરે 350 કરોડના ખર્ચે તૈયાર થયો છે અને તે દહીં, છાશ અને મીઠાઈ જેવા ડેરી ઉત્પાદનો માટે દેશનો સૌથી મોટો એકમ છે. તાજેતરમાં કયા રાજ્ય અથવા યુનિયન ટેરિટરીમાં આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટ 2025 જવાબ આવશે ગોવામાં એનું આયોજન થયું છે. ગોવા ખાતે 9 થી 12 ઓક્ટોબર 2025 દરમિયાન આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટનું આયોજન થયું હતું. આ એક વૈશ્વિક ઉત્સવ છે જે દિવ્યાંગ વ્યક્તિઓની પ્રતિભા, કૌશલ્ય અને ક્ષમતાઓની ઉજવણી કરે છે. ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપવા માટે 9 થી 10 ઓક્ટોબર 2025 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મહેસાણા ખાતે કરવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ એ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પેટર્ન પર રાજ્યના 4 પ્રદેશોમાં રોકાણ આકર્ષવા માટેની એક નવી પહેલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનો એટલે કે વોકલ ફોર લોકલને વૈશ્વિક મંચ પૂરો પાડી રોજગાર સર્જન અને સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તાજેતરમાં જીએસએલ દ્વારા નિર્મિત 8 અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ જહાજો એટલે કે એપીવીએસની શ્રેણીમાં બીજું જહાજ ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ થયું. તેનું નામ શું છે? તો તેનું નામ છે અક્ષર. ઓપ્શન બી સાચો જવાબ છે. પૂરું નામ છે આઈસીજીએસ અક્ષર. વર્ગ 8 અદમ્ય વર્ગ એફપીવીએસ શ્રેણીનું આ બીજું જહાજ છે. તેનું નિર્માણ સ્વદેશી રીતે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. ક્ષમતા વિશે વાત કરીએ તો 52 મીટરની લંબાઈ અને 320 ટન વિસ્થાપન ધરાવતું આ જહાજ તટીય પેટ્રોલિંગ, માછીમારી સંરક્ષણ, તસ્કરી વિરોધી અને શોધખોળ તથા બચાવ કામગીરી માટે સજ્જ છે. તો આ છે આઈસીજીએસ અક્ષર. ભારતમાંથી પ્રથમ મિસિસ યુનિવર્સ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું? પ્રથમ છે ભારતની મિસિસ યુનિવર્સ. આજ સુધી એક પણ મિસિસ યુનિવર્સ બનેલી નથી. મિસ યુનિવર્સ છે, મિસિસ યુનિવર્સ પ્રથમ છે અને નામ છે
શેરી સિંહ. ઓપ્શન ડી સાચો જવાબ છે. આ છે શેરી સિંહ, જે ભારતની પ્રથમ મિસિસ યુનિવર્સ બની છે. શેરી સિંહ મિસિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. ફિલિપિન્સમાં યોજાયેલી આ સ્પર્ધામાં તેમણે 120 સ્પર્ધકોને પછાડીને ઇતિહાસ રચ્યો છે. તો ટોટલ 120 મહિલાઓએ ભાગ લીધો હતો, તેમાં તેઓ પ્રથમ આવ્યા છે. તેમણે મહિલા સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ પર ભાર મૂકીને વૈશ્વિક મંચ પર ભારતનું ગૌરવ છે તે વધાર્યું છે. કયા દેશના લેખક લાઝ્લો ક્રાન્સાહોર્કાઈને 2025 માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો કયા દેશના છે? જવાબ આવશે હંગેરી દેશના છે. ઓપ્શન સી સાચો જવાબ છે. નામ યાદ રાખજો, લાઝ્લો ક્રાન્સાહોર્કાઈ. 2025માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર તેઓને મળ્યો છે. સ્વીડિશ એકેડમીએ તેમના લેખનને પ્રેરક અને દૂરંદેશી ગણાવ્યું છે, જે વિનાશકારી ભયના વાતાવરણમાં પણ કળાની તાકાતને ફરીથી વિસ્થાપિત કરે છે. તેમની કૃતિઓ જેમ કે સેન્ટાન્ટેંગો અને ધ મેલાન્કલી ઓફ રેસિસ્ટન્સ માનવ અસ્તિત્વના પતન અને ભયને લાંબા જટિલ વાક્યો દ્વારા દર્શાવવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તાજેતરમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાં નમો સેમિકન્ડક્ટર લેબોરેટરી સ્થાપવાને મંજૂરી આપી છે? નમો સેમિકન્ડક્ટર લેબોરેટરી ક્યાં સ્થપાશે? આઈઆઈટી ભુવનેશ્વરમાં સ્થપાશે. ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર. આઈઆઈટી ભુવનેશ્વર નમો સેમિકન્ડક્ટર લેબોરેટરી. નમો સેમિકન્ડક્ટર લેબોરેટરીને આઈઆઈટી ભુવનેશ્વર ખાતે ₹4.95 કરોડના ખર્ચે સ્થાપિત કરવાની મંજૂરી મળી છે. આ લેબોરેટરીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ ડિઝાઇન, નિર્માણ અને પેકેજિંગ માટે યુવાનોને તાલીમ આપીને પ્રતિભા પૂલ તૈયાર કરવાનો છે. તે મેક ઇન ઇન્ડિયા અને ડિઝાઇન ઇન ઇન્ડિયા પહેલને વેગ આપીને દેશના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરશે. તાજેતરમાં કોણે ગાંધીનગર ખાતે નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા સંકલિત રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન આપકી પૂંજી આપકા અધિકાર શરૂ કર્યું છે? આપકી પૂંજી આપકા અધિકાર છે તે નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવ્યું છે, જે આપણા દેશના નાણામંત્રી છે નિર્મલા સીતારમણ, જે આપણા ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે તમે જોઈ શકો છો. આપકી પૂંજી આપકા અધિકાર એ શું છે તે જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકો અને નાણાકીય નિયમનકારો પાસે રહેલા આશરે 1.84 લાખ કરોડની અનક્લેમ્ડ એટલે કે બિનદાવાવાળી નાણાકીય સંપત્તિઓ તેના હકદાર માલિકો સુધી પહોંચાડવાનો છે. એટલે કે બેંકો અને નાણાકીય નિયમનકારો પાસે 1.84 લાખ કરોડ રૂપિયા છે તે પડ્યા છે, અનક્લેમ છે. કોઈએ ક્લેમ કરેલો નથી, કોઈ દાવો કરેલો નથી. હવે જે સંપત્તિ છે 1.84 લાખ કરોડ તે કોની છે, તેના વારસદારો કોણ છે તે ગોતી અને તેને આપવામાં આવશે. તો આ પહેલ ખૂબ જ સારી પહેલ છે. આ સંપત્તિઓમાં બેંક ડિપોઝિટ, વીમો, પ્રોવિડન્ટ ફંડ અને શેર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ અભિયાન 3 મહિના સુધી ચાલશે અને લોકોને તેમના નાણાં શોધવા અને પાછા મેળવવામાં મદદ કરશે. 2025નો શાંતિનો નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? શાંતિ માટે નોબેલ પુરસ્કાર છે તે મારિયા કોરિના મચાડોને આપવામાં આવ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નોબેલ પીસ પ્રાઇઝ 2025 મારિયા કોરિના મચાડો. અહીં ફોટો પણ આપેલો છે. તાજેતરમાં કોના દ્વારા ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે? જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. તાજેતરમાં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો છે? તો હાલમાં જ 21મો હપ્તો છે તે આપી દેવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો. ભારતની કઈ સંસ્થાને યુએનના એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે? તો એ છે આઈઆઈટી મદ્રાસ. યુએનના એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે નામાંકિત થઈ છે. કયા સ્થળે ડિજિટલ ઇન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે.
પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત પુખ્તાવસ્થામાં પહોંચનાર પ્રથમ ભારતીય ચિત્તો કયો છે? તો એ છે મુખી ધ મિરેકલ કબ, જે બાળપણથી લઈ અને જવાન થયો છે ભારતમાં. 2025નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો હંગેરી દેશના લેખક છે લાઝલો ક્રાન્સાહોરકાઈ, તેઓને આપવામાં આવ્યો છે. ઓપ્શન ડી સાચો જવાબ છે, સાહિત્યનો નોબેલ. તાજેતરમાં રામગઢ વિસદારી ટાઈગર રિઝર્વમાં સૌ પ્રથમ વખત ફિશિંગ કેટ જોવા મળી છે, તે કયા રાજ્યમાં આવેલો છે? આ તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે ફિશિંગ કેટ, જે રામગઢ વિસદારી ટાઈગર રિઝર્વમાં જોવા મળી અને તે રાજસ્થાનમાં આવેલો છે. ઓપ્શન સી. ગુજરાતના કયા શહેરમાં 100 મીટરથી વધુ ઊંચી 38 ઇમારતોને બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી છે? 38 ઇમારતો બનશે 100 મીટરથી પણ ઊંચી. ક્યાં? અમદાવાદમાં. ઓપ્શન ડી સાચો જવાબ છે. ટાટા ગ્રુપ અને એરબસે કયા સ્થળે ભારતમાં સૌપ્રથમ ખાનગી ક્ષેત્રની હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન શરૂ કરવાની જાહેરાત કરી છે? તો બેંગલુરુમાં જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત બિગ બેશ લીગમાં જોડાનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ બન્યો છે? જેમાં આપણે આઈપીએલ હોય છે તેમ ઓસ્ટ્રેલિયામાં બીબીએલ હોય છે, બિગ બેશ લીગ. તો તેમાં જોડાનાર પ્રથમ ભારતીય છે આર અશ્વિન. ઓપ્શન બી. તાજેતરમાં કયા મંત્રાલયે દેશની પ્રથમ રાષ્ટ્રીય ભૂઉષ્મીય ઉર્જા નીતિ શરૂ કરી છે? તો જવાબ આવશે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય. વડાપ્રધાન મોદીએ કયા દેશના વડાપ્રધાનની આત્મકથાની પ્રસ્તાવના લખી છે? તો જવાબ આવશે ઇટલી. ઇટલીના વડાપ્રધાન છે જોર્જિયા મેલોની અને તેમની આત્મકથા છે આઈ એમ જોર્જિયા. તેની પ્રસ્તાવના કોના દ્વારા લખવામાં આવી છે? તો આપણા વડાપ્રધાન શ્રી દ્વારા લખવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ-ડીઆરમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? તો હાલમાં જ 3% વધારો છે તે કરવામાં આવ્યો છે ડીએ અને ડીઆરમાં. ભારત સરકારના પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના અહેવાલ મુજબ દેશના ટોચના 50 જિલ્લાની યાદીમાં ગુજરાતના કેટલા જિલ્લાઓ છે? તો ગુજરાતનો એક પણ જિલ્લો છે તે આમાં સમાવેશ પામ્યો નથી. આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમે છે? વિશ્વમાં ભારત છે તે 128માં ક્રમે છે. તાજેતરમાં કોણ T20 રેન્કિંગના 14 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવતો ખેલાડી બની ગયો છે? તો એ બની ગયો છે અભિષેક શર્મા. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. તાજેતરમાં ગુજરાતની કઈ નગરપાલિકાએ અ વર્ગની નગરપાલિકાઓમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે? અ વર્ગની નગરપાલિકાઓમાં પ્રથમ ક્રમ છે વાપી. ઓપ્શન એ. ભારત કયા પાડોશી દેશ સાથે ઓક્ટોબર 2025ના અંત સુધીમાં નિયુક્ત સ્થળો વચ્ચે સીધી વિમાન સેવાઓ છે તે ફરી ચાલુ કરશે? તો ભારત અને ચીન વચ્ચે વિમાન સેવા શરૂ થવા જઈ રહી છે. ભારત અને બીજો કયો દેશ 11 થી 23 નવેમ્બર દરમિયાન યોજાનાર પ્રથમ મહિલા T20 ક્રિકેટ ફોર ધ બ્લાઇન્ડ વર્લ્ડ કપનું સંયુક્ત રીતે આયોજન કરશે? તો જવાબ આવશે શ્રીલંકા. ભારત અને શ્રીલંકાનું આયોજન કરશે. પ્રથમ છે આ મહિલા T20 ક્રિકેટ ફોર ધ બ્લાઇન્ડ ગર્લ્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત એ તેની પ્રથમ પ્રસારણ તારીખથી કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? તો 11 વર્ષ છે તે પૂર્ણ કર્યા છે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ 2025માં નિષાદ કુમાર અને સિમરન શર્માએ અનુક્રમે કયો મેડલ જીત્યો છે? તો બંનેએ ગોલ્ડ મેડલ જીત્યો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલ ક્રાઇમ ઇન ઇન્ડિયા 2023 રિપોર્ટ અનુસાર એકંદરે ગુનાઓમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો 7.2% વધારો જોવા મળ્યો છે. ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં મેડલ ટેલીમાં ભારત છે તે કયા સ્થાને રહ્યું છે? તો ભારત છે તે પ્રથમ ક્રમે રહ્યું છે, જેમાં 8 ગોલ્ડ મેડલ, 10 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 26 મેડલ ભારતે જીત્યા છે અને પ્રથમ ક્રમે રહ્યું છે. 2025નો ફિઝિયોલોજી અથવા મેડિસિનનો નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવશે? મેડિસિન ચિકિત્સાનો જે નોબેલ પુરસ્કાર છે તે ઉપરયુક્ત બધાને એટલે કે મેરી ઈ બ્રુન્કોવને, ફ્રેડ રેમ્સડેલ અને સિમોન સાકાગુચી. સિમોન સાકાગુચી છે તે જાપાનના છે અને મેરી અને ફ્રેડ બંને છે તે USA એટલે કે અમેરિકાના છે. મેરી ફ્રેન્ડ સિમોન, આ રીતે તમે યાદ રાખી શકો. મેડિસિનનો નોબેલ મેરી ફ્રેન્ડ સિમોન. તાજેતરમાં કોના હસ્તે ગાંધીનગર ખાતેથી રાજ્યમાં પ્રથમવાર ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું વિમોચન કરવામાં આવ્યું?
તો જવાબ આવશે મુળુભાઈ બેરાના હસ્તે. ગુજરાતમાં ક્યારે વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી કરવામાં આવી? વિકાસ સપ્તાહ 2025 7થી લઈ અને 15 ઓક્ટોબર સુધી. કઈ મહિલા ક્રિકેટરના નામ પર વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ રાખવામાં આવશે? તો એ છે મિતાલી રાજ, ઓપ્શન એ. 2025નો ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સનો નોબેલ. જવાબ આવશે ઉપરયુક્ત બધાને. આ 3 વ્યક્તિઓને મળ્યો છે. ત્રણેયના નામ છે જ્હોન ક્લાર્ક, મિચેલ ડેરપોરેટ અને જ્હોન માર્ટિનિસ. ગુજરાત માહિતી આયોગ દ્વારા ક્યાંથી ક્યાં સુધી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ એટલે કે આરટીઆઈ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી? જવાબ આવશે 5થી લઈ અને 12 ઓક્ટોબર સુધી આની ઉજવણી થઈ છે. તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં માય ભારત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો તે ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા લોન્ચ કરવામાં આવી છે. 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર તો અહીં જવાબ આવશે ઉપરયુક્ત બધાને એટલે કે સુસુમુ કિતાગાવા જે જાપાનના છે, રિચર્ડ રોબસન જે ઓસ્ટ્રેલિયા દેશના છે અને ઓમર એમ યાગી જે યુએસએ દેશના છે. તો આ ત્રણને કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર મળ્યો છે એટલે કે રસાયણશાસ્ત્રમાં નોબેલ. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ પછી આની પીડીએફ વિશે પણ આપણે વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં ભારતીય સેનામાં કઈ માદક પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે? 4 ઓપ્શન પણ આપેલા છે. બીજો પ્રશ્ન ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ એટલે કે સીજેઆઈ કોણ બનશે? બંનેનો જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દીજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.